નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. હું ધવલ મારું આપ સૌને દિલથી આવકારું છું. મારા મિત્રો, સરકારી ભરતી આવી ગઈ છે અને જેનો પગાર જોશો તો 50,000 કરતા પણ વધારે પગાર છે. અને આમાં જો તમે ખાલી મેથ્સ અને રીઝનિંગ જે છે કરો છો તો સીધે સીધું તમને આમાં ફાયદો છે. નો ઇંગ્લિશ, નો જીએસ. બરાબર, કઈ રીતે શું છે આખી વાત તમને સમજાવું. પણ એક શ્યોરિટી છે કે આ સરકારી નોકરી દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા એનામાં છે, એટલે કે ભારતીય રેલવે છે એની અંદર એક ભરતી છે એ જાહેર થઈ છે. આ ભરતી છે જેનું નામ છે સેક્શન કંટ્રોલર. હવે તમને એમ થશે કે સર આ સેક્શન કંટ્રોલર આ શું છે, આ કઈ પ્રકારની પોસ્ટ છે. જો ટ્રેન છે એ પાટા ઉપર એક સ્ટેશનથી બીજા સ્ટેશન ચાલે છે તો એને સિગ્નલિંગ દેવું, એના માટે જે આખી એક સિસ્ટમ છે એ સિસ્ટમને ચલાવવાનું કામ એ આ સેક્શન કંટ્રોલરનું હોય છે. તો આ સેક્શન કંટ્રોલરની સ્પેશિયલ જે આ ભરતી એ જાહેર થઈ છે. હવે આના માટે જે જગ્યા છે એ ટોટલ 119 જગ્યા છે અને 20 વર્ષથી લઈ 33 વર્ષ સુધીના તમામ ઉમેદવારો અહીંયા અપ્લાય કરી શકશે. બીજી વાત સૌથી મહત્વની કે પગાર જોશો તો આ બેઝિક પે છે 35,400. આ બેઝિક પે ની અંદર હજી એચઆરએ એડ થાય, પ્લસ ડિયરનેસ અલાઉન્સ એડ થાય, પ્લસ બીજા બધા ભથ્થાઓ છે એ ભથ્થાઓ તમારા એડ થાય અને ઓવરટાઈમ પણ મળે. સીધે સીધો અહીંયા તમને ડાયરેક્ટ ફૂલ પે સેલેરી થાય. ગુજરાત રાજ્ય સરકાર જેમ અહીંયા કેન્દ્ર સરકારમાં 5 વર્ષનું ફિક્સેશન છે નહીં, એવી આ નોકરી છે. નોકરી સારી છે એટલા માટે જ તમને હું અહીંયા આપી રહ્યો છું, આ વાત સમજાવી રહ્યો છું. અને બીજી વાત કે ફોર્મ ભરવાનું આનું શરૂ થઈ ચૂક્યું છે 15 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી આમાં ફોર્મ ભરાશે. તો જો તમે ફોર્મ કેવી રીતે ભરવું એની પણ વિગતો ઈચ્છતા હોય તો લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર વિડીયોઝ કરીને જે સેક્શન છે એમાં જઈશ અને તમે આ વિડીયો કેવી રીતે ફોર્મ ભરવું એ જોઈ લેજો. તમને એમાં આખી વિગતો છે એ તમને મળી જશે. બીજી વાત કે અહીંયા તમે જોશો તો અમદાવાદ રિજિયનની અંદર અહીંયા 11 જગ્યા છે. આખા દેશમાં ટોટલ 119 જેવી જગ્યાઓ એ આપેલી છે અને જગ્યાઓ પણ છે, સાથે પગારનું ધોરણ પણ સારું છે અને નોકરી એ ઇજ્જતવાળી કહી શકાય એવી છે. બરાબર, તો અહીંયા તમને 33 વર્ષ સુધી અપ્લાય કરી શકશો. એટલે આમાં જે એજ રિલેક્સેશન છે લાસ્ટમાં કયા કયા જે છે બર્થ યર સુધીના તમે અપ્લાય કરી શકો એની વાત. એક્ઝામની ફી કેટલી છે? ઓન રિઝર્વ કેટેગરી માટે 500 ને રિઝર્વ માટે 50, 250 રૂપિયા છે. અને એ પરીક્ષા ભરવા જાઓ એટલે પાછી મળી જાય. હવે અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન આ સેક્શન કંટ્રોલર છે ને એના અંદર સિમ્પલ એજ્યુકેશન છે ક્વોલિફિકેશન. કયું ખબર? ગ્રેજ્યુએશન, સ્નાતક હોય, તમે બીકોમ કર્યું હોય, બીબીએ કર્યું હોય કે તમે બી ફાર્મ કર્યું હોય, બીઈ કર્યું હોય, બીટેક કર્યું હોય, કોઈ પણ તમે સ્નાતક હોય એટલે તમે અહીંયા ફોર્મ ભરી શકો. સિમ્પલ સ્નાતક, આવા સ્નાતક ઉપર તમે ફોર્મ ભરી શકો. બરાબર, હવે આની જે સિલેક્શન પ્રોસેસ છે એ સમજી લ્યો. આની અંદર તમારે એક કમ્પ્યુટર બેઝ ટેસ્ટ, પછી સીબીએટી થશે, એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પછી મેડિકલ, એટલે 4 ફેઝમાં તમારી પરીક્ષા છે. કમ્પ્યુટર બેઝ ટેસ્ટ થશે. એ ટેસ્ટ એ તમે ગુજરાતીમાં પણ આપી શકશો. અહીંયા તમારી લેંગ્વેજ ગુજરાતી પણ છે, તમે અહીંયા હિન્દીમાં પણ આપી શકશો, તમે અહીંયા આ પરીક્ષા ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ આપી શકશો. એટલે ત્રણેય લેંગ્વેજની અંદર તમારી પાસે ઓપ્શન છે. પૂછાશે શું, કેવી રીતે? એ આના માટે 2 કલાકનો સમય મળશે, 120 મિનિટ. અહીંયા કમ્પ્યુટર ઉપર ઓનલાઈન પરીક્ષા હશે. પેલું જે સીબીઈટી છે, સીબીટી, એ 100 માર્કની થશે. નેગેટિવ માર્કિંગ છે 0.33. 0.33 છે એ તમારું નેગેટિવ માર્કિંગ છે. ક્લિયર? હવે વાત આવી બીજી કે સીબીટી છે એનો સિલેબસ શું? તો કે અહીંયા જુઓ તો મેથ્સ છે, મેથેમેટિક્સ છે, રીઝનિંગ છે, ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન, પછી લોજિકલ રીઝનિંગ છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે પેરેગ્રાફ હોય એટલે એના ઉપરથી તમારે જવાબ આપી દેવાનો છે. બરાબર, આટલી જ વસ્તુઓ તમને પૂછે છે. રીઝનિંગ જે છે એ પૂછે છે, મેન્ટલ રીઝનિંગ, એનાલોજી છે, પ્રોબ્લેમ સોલ્વિંગ છે. બરાબર, તમે જુઓ મેથ્સ અને રીઝનિંગ આવી ગયું એટલે અહીંયા ન તો ઇંગ્લિશ છે, ઇંગ્લિશ લેંગ્વેજ છે, પણ કઈ રીતે?
કોમ્પ્રિહેન્શન છે, ઇંગ્લિશનો પેરેગ્રાફ હોય, એ પેરેગ્રાફમાંથી 5 ઓપ્શન આપ્યા હોય એના તમારે જવાબ આપવાના હોય. આવી રીતે છે. બાકી બીજું કંઈ અહીંયા છે નહીં. મેથ્સ અને રીઝનિંગ ઉપર આખું તમારું પેપર છે. નો જીએસ, નો ઇંગ્લિશ. બરાબર. એટલે અહીંયા તમારા માટે સૌથી મહત્વની વાત, 120 જે છે મિનિટ એટલે 2 કલાક મળશે. બરાબર. 60 પ્રશ્નો એનાલિટિકલ અને મેથેમેટિકલ કેપેબિલિટી, પછી 20 લોજિકલ કેપેબિલિટી અને 20 પ્રશ્નો મેન્ટલ કેપેબિલિટી. હવે આ મેથ્સ અને રીઝનિંગ વાળો જ આખો મુદ્દો. અને આના બાદ આ પરીક્ષા પાસ કરશો એના પછી જે 8 ગણા કુલ ભરતીના 8 ગણા ઉમેદવારોને સીબીએટી શું છે? કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ. બરાબર. હવે આ જે એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એ તમારી લેવામાં આવશે. અને આ જે એપ્ટિટ્યુડ ટેસ્ટ જે ઇંગ્લિશ અને હિન્દી આની અંદર હશે. બરાબર. આ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે કે જે કેન્ડિડેટ શોર્ટલિસ્ટ થશે એના માટે એપ્ટિટ્યુડ ટેસ્ટ છે, બહુ સિમ્પલ હોય છે, એની અંદર લેવામાં આવશે. અને એના બાદ ડીવી અને પછી મેડિકલ આ રીતે થશે. અને જુઓ દોસ્તો, આવી સરસ મજાની સારી એવી નોકરી છે. થોડીક મહેનત કરો એટલે તમારું સિલેક્શન અહીંયા થઈ જાય. તમારા સિલેક્શન થવા માટે તમને સાચું માર્ગદર્શન જોઈએ, સાચા પુસ્તકો જોઈએ કે જે વાંચી, જેની પ્રેક્ટિસ કરીને તમે આ ભરતીની પરીક્ષામાં આવી શકો. અને એ પુસ્તકો ઓલરેડી લક્ષ્યમ એકેડેમી પાસે છે, ગુજરાતીમાં છે. અને પ્લસ લક્ષ્યમ એકેડેમીની બેચ પણ છે. જો તમે આ બેચની અંદર જોડાવા ઈચ્છો છો, શીખવા ઈચ્છો છો, તો અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને વધારે વિગતો લઈ શકો છો. ઇવન પુસ્તકો માટે પણ તમે કોલ કરી શકો છો આ ભરતી માટે. જો દોસ્તો, આવો મોકો ન ચૂકાય, કારણ કે ગ્રેજ્યુએટ થયા હોય અને રેલવે જેવી રેલવેની અંદર નોકરી મળતી હોય તો આ જોબ ચોક્કસથી કરાય. અને ક્યાંય પણ કોઈ એવી સરકારી નોકરી છે વગર પરીક્ષાએ હવે નથી મળતી. અને એટલે જ થોડીક મહેનત કરી લો તો આ મહેનત તમને સીધી ભારતીય રેલવેમાં અને તમારી આ જીવન જે છે એ સુખ થઈ જાય. દર દિવાળીએ આ એવી સંસ્થા છે જે બોનસ આપે છે. આ એવી સંસ્થા છે કે દેશના સૌથી વધારે રોજગાર સર્જન કરનારી સંસ્થા છે. તો તમને અહીંયા આ ભારતીય રેલવેમાં જોડાવાનો સૌથી મોટો મોકો છે દોસ્તો, એ મળી રહ્યો છે. એટલે જો તમે જોડાવા ઈચ્છો છો, ફોર્મ ફિલઅપ કરી દેજો. ફોર્મ 14 ઓગસ્ટ સુધી ભરાશે, હજી સમય છે. અને વધારે વિગતો માટે અહીંયા કોલ કરી શકો છો. લક્ષ્યમ એકેડેમી ફોર્મ નથી ભરતી, તમને માર્ગદર્શન આપે છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને વિડીયો જો ગમ્યો હોય તો તમારા જે તૈયારી કરનારા મિત્રો સુધી અથવા જે લોકો તાજેતરમાં ગ્રેજ્યુએટ થયા છે એના સુધી પહોંચાડજો. મળીશું નેક્સ્ટ લેક્ચર એટલે કે નેક્સ્ટ કોઈ સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.